અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો. તો મહાભારત અત્યારે તમને વંચાતું ક્યાંય નથી. રામકથા ને દેવી ભાગવત ને શિવ પુરાણ ને એ બધું વંચાતું હોય. ભાગવત મહાભારત વંચાતું નથી ક્યાંય, પણ ઘરો ઘર પગી ગયું છે. વંચાતું નથી તોય પગી ગયું છે. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી હતી. સાઉન્ડ બાજ મારી નાખી. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો. 5 ભાઈઓને હું ખાવું? દુર્યોધન કે એક હોના નાકાની અણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બાજા બધાને ખબર છે. શું કાઢ્યું? ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ, ધર્મનો જે રખેવાળ હોય એને બાપુ આ દુનિયાએ જો 5 ફૂટ જગ્યા ન આપી હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? રામ ધર્મને જે હાચવીને બેઠો હોય એ ધર્મરાજા આ સંપત્તિ માટે છેલ્લે હાટ ગાળવા હાટું બાપુ હિમાલય જવું પડ્યું. એક 5 ફૂટ જગ્યા ન મળી. શું કર્મની ગતિ છે? અને જો રામાયણમાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને ત્યારે લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે રામચંદ્ર પરમાત્માને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નગર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. રામ તેથી આજ આપણે જોઈ તો આપણને એમ થાય કે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો આપણને એમ થાય કે રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ તો શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમયની બલિહારી છે. તમે ને મેં છે ને આવા આયોજન કરો છો ને એ સમય કરાવે છે. રૂપિયા તો બધાની પાસે છે. એ તો મારો નાથ જેથી ભેગો ભળે ને તેથી આ થાય, બાકી બાપુ બળથી બુદ્ધિથી કાંઈ થતું નથી. મેં આ બહુ ધોકા ફસાડ્યા. હું મારો પરિચય આપું, ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય? આ તમે હેઠા બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, નક્કી થાય છે કઈ? આ સદગુરુની કૃપા છે. આ એમના મળે એવું જ નથી. રામ દુનિયા આખી મથે છે. નકર મેં તો ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. સારું કામ જ નથી કર્યું જિંદગીમાં. કોઈ સાધુને સીતારામે નથી કર્યા, મંદિરમાં નથી ગયો, કોઈના દહની નોટે નથી આપી. પણ મુદ્દો મેન એ હતો કે મેં મારા મારા મા બાપને મેં જાળવાની એમાં મારો મેળ પડી ગયો. એટલે મારો અનુભવ છે. એટલે બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે બાપુ મા બાપને હાચવજો. દુનિયાના બાપુ જીવતા જાગતા જો ભગવાન હોય ને તો માન બાપ છે, બાકી બધું પછી વાત છે. જોકે આ જ્યાં દીકરીઓને વંદન કરતા હોય વડીલો બાપુ, અહીંયા કઈ શિખામણ દેવાની હોય નહીં. પણ છતાંય આજની યુવા પેઢીમાં બાપુ, હું જનરલ વાત કરું છું, બહુ બગાડ દેખાય છે આપણને. એમાં આ માવડીઓ બહેનો દીકરીઓ બેઠી એને તો હું ખાસ સલામ કરીને કહું છું કે ફેશનનું માપ રાખજો. બહુ ફેશન નહીં હારી, માપે માપે. પૈસા ભગવાન આપ્યા હોય તો વાપરો, ખાઓ પીઓ. હું કઈ સલાહ દેવા નથી આવ્યો અને સલાહ દેવાની મારી કોઈ ઓકાત નથી. પણ આ રામચરિત માનસ છે ને એટલા માટે હું તમને એક દીકરીઓ માટે એક પ્રસંગ તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ની કે હરણ થયું. આ રામચરિત માનસમાં એવું આવે છે. અને જો એક બીજી વાત કહું કે આ બધા કે એ વાત હું કરું છું, આમાં આપણે કઈ આપણી પાસે પુરાવો કાંઈ છે નહીં. હા, કોઈ પાસે એવું ન વિચારતા કે તમને આ બધી ખબર જ હશે. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું. બાકી રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. પછી હવારે ફોન કરો ડખા થાય.
આ તો બધું વાયેલું છે આખી દુનિયા કે એટલે આપણે કહી. બાકી આપણે રામને ખબર નથી. રામ વનમાં જલસા કર્યા હોય દુઃખી થયા હોય મારો રામ જાણે, એ આપણને ખબર નથી. પણ રામચરિત માનસનો પ્રસંગ છે કે માં ભગવતી દેવી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાબુ, અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એ ભગવતી હતી. પણ તમને અને મને આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા બધાય હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે, અમે તો બધે જાય અમને દેખાય. જે લક્ષ્મણ રેખા ટપી જાય બાપુ, દીકરો જો દીકરાની મર્યાદામાં ન રહે, બાપ બાપની રીતે ન રહે, મા માની રીતે ન રહે, વહુ વહુની રીતે ન રહે, તો સમજી લેજો કે આ રેખા ટપી ગયા. એનું ક્યારે હરણ થાય એનું કાંઈ નક્કી નહીં. રામચરિત માનસ છે ને ભાઈ, એ એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ. કે મને તો એમ થાય કે અત્યારે આખી દુનિયામાં તમે જુઓ તો કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને માતાજીના ગરબા ને ધૂન ને આમ ભક્તિ ફાટી નથી નીકળી. આટલી બધી ભક્તિ તો આપણા ગઢા કરીએ નતા શકતા. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. મારી વાત નોંધ કરવા જેવી હોય, તમે લખવું હોય તો લખી લેજો. આટલું જો પુણ્યદાન ને આટલું ધર્મ થતું હોય તો બગાડ કેમ નથી ઉભો રહેતો? આ કોઈ રૂપિયા આપે છે કે આ માંડવા નાખે છે, આ કઈ ખોટા છે, વક્તા વાંચે છે ખોટા છે, એવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માંગુ છું કે સત્ય જ છે, 100% સોનું છે, તો બગાડ ઉભો કેમ નથી રહેતો? હું તો ભગવાનને પ્રશ્ન કરું છું. હું તો એકલો ભગવાનને કહું છું કે આના કરતા તો પછી ગાયોને ખડ નાખવા દો ને, આમાં લાખો રૂપિયાનું ગાંઠ લેટ કરીને કોઈ ટીપું ન પડે મારી પાસે, તો હું કરવાનું? આ કથા તમારી રામ કથા બેહાડી, આ પ્રવીણભાઈ ના બધા એમને કથા બેહાડી. આ કથાનો મતલબ શું? મૂળ તો રામ કથામાં તો એક જ વાત આવે ને, અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આ એક ની એક ને હું આપણી કામ હોય. પણ કથા સાંભળ્યા પછી જો બાપુ કથા આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ નથી રહ્યો. એક ભાઈ ભાઈ ના વિખવાદ હોય અને કથાનો વક્તા વાત કરતો હોય ને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઈ ભાઈ ભાઈ ના પ્રેમ ની વાત કરે, અને આપણા ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈ નો બાપુ તકલીફ હોય, ધુમેળ હોય, વિરોધ હોય, અને નાનો ભાઈ જો ઘરે આવીને મોટા ભાઈ ને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ મેં અત્યાર સુધી તમને ઓળખ્યા જ નહીં રહ્યા. હાવું વહુ ના ડખા ન મળે, જેઠાણી દેરાણી ના ડખા ન મળે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. હું તો ના પાડું બાપુ, 10 રૂપિયા એક છોકરાને હાથમાં ન આપી શકતા હોય ને લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરતા હોય ને આપણા ઘરમાં જો એક સાંટો ન પડે તો આનો કોઈ મતલબ નથી રહ્યો. કથા તો કથા હોય, આપણે જીવનમાં કથા એવું બેહાડ્યું, પણ આપણામાં કથા ન બેહે તો શું કરવાનું? એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કીધું કે બાજુના ગામમાં કથા બેઠી છે, સાંભળવા જવું? એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા જોઈતી હતી નિરાય ગયા. હાજે પાઈ દો. ના તમે લઈ લો, પીડ્યું. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા જોઈતી તો નિરાય. બેન ગયા, હાજે પછી આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે બાપુ હું વાંચતા હતા? કે આ તમારે જેવું આયોજન કરેલું એ કે મોટા મોટા માંડવા, મોટા મોટા ટીવી, મોટા મોટા સ્ટીરિયર. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા, જેટલું બધું રાંધેલું, જેટલા બધા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સાંભળાય. નકરી બહાર જ રખડી, બાલપા જઈ જ નહીં. નથી આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ આનો કોઈ મતલબ નથી રહ્યો.
તમને અને મને બાપુ તમે વિચાર કરો કે રામ જેવા રામ, ઠીક છે એ તો એક બાપનું વચન પાળવા માટે ગયા. સીતાજીને ક્યાં વનવાસ હતો? હું તો દીકરીઓને સલામ કરું છું બાપુ, આ દીકરીઓ ભગવતીને જોગમાયાનો પગે લાગુ છું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન ફૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ ન થયું, ત્યાં બાપુ બધે લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપો. માનું સમર્પણ છે, ત્યાગ છે. હું તો અત્યારે આજે આ દીકરીઓને કહું કે બાપુ આ દુનિયા છે ને તમે ધારો છો એટલી સારી નથી. તમે જ્યાં ત્યાં બાપુ પગલું જો એક ખોટું ભરી લેવો, તેથી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને આ દુનિયામાં હાલી નહીં શકે. આ દુનિયા જેટલી તમે જેટલી હારી દેખાય જેટલી હારી છે નહીં. બાપની ઇજ્જત ને, ભાઈની ઇજ્જત ને, કુટુંબની ઇજ્જત ને, મોહોળની ઇજ્જત ને બાપુ સહેજે ડાઘ ન લાગે એટલું ધ્યાન રાખજો. બાકી તમે ધારો છો એવા આ દુનિયા આખી નથી. રામ દીકરી તો દીકરી છે, સમર્પણ છે. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળ જાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. અમે આ મોટી મોટી કરીએ ને તમે એ બાજુ આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જાઓ અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર, તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા માણા તો ઘરનું બાપુ જો સારું હોય ને તો જ આ દુનિયામાં તમે સાથી કાઢીને હાલી શકો. હું તો એટલા માટે બહેનોને ખાસ કહું કે પુરુષનું બાપુ કાંઈ નક્કી જ નથી. ઘરમાં કઈ બોલે, ઓસરીમાં કઈ બોલે, બજારમાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો થી છે જ નહીં. પુરુષના કઈ નેઠા જ નથી. ભલા દીકરી તો દીકરી છે. ભલા તમે જો માં ઉદરમાં 9 મહિના સંતાનને રાખે, પછી એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, પણ નામ બાપાનું લાગે, માનું ન લાગે. પણ ઈ માનું સમર્પણ છે. માએ સમર્પણ કરી દીધું કે આની વાય એને બાપાનું રાખો. કે કેમ? ઈ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય, ધૂળમાં માથું ભરાવી, કોકના બૂસ મારી, અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કહે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે. એના બાપાનું રાખો, માન જ જોતું. આ માનું સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજરીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. ભલા મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા. પછી હું તો એમ કહું બાપુ માં જીવતી હોય ને તો કોક દીક એના ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો દીદી તને વેદના સેવી હતી? માં હોય તો હાચવી લેજો. બસ મારી તો એક જ ભલામણ. હું કોઈ નથી કહેતો આવા માંડવા નાખો, મંદિર બંધાવો, હું કોઈને કહેતો જ નથી. કે હું તો એક જ વાત કરું, મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો, કુટુંબ પરિવારમાં સમાજમાં કંઈક ઉપયોગ થાવ, કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. બધું બરોબર જ હાલે છે, કાંઈ નથી કરવાની જરૂર. મંદિર તો તમે જુઓ તો ખડક ખડક ને ખડક જ કરે છે કે હજી અમારે આના કરતા મોટું કરવું છે, આના કરતા. પણ શું તમારા મોટા કરીને કામ છે? ઝૂંપડામાં રહે છે અહીંયા બીજા કોઈ 2 કિલો તેલ દેવા રાજી નથી. બોલો મંદિર બનતું હોય કે 5 લાખ મારા લખી લે. અરે આ જીવતા જાગતા દખી થાય, અહીંયા તમને કઈ દેખાતું નથી ને આ નકરા તમારે મંદિર જ બંધાય કરવા છે. અરે કોકની આંતડીની દુઆ લ્યો. રામ કાંઈ કરવાની જરૂર નથી. આ બધી મોજે મોજ છે. મને તો એમ થાય કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે. એટલા માટે માં છે ને ભાઈ, માં તો માં છે. તમે જુઓ માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમો દાબે. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તો માં છે. માની માં હોય ને નાની કહેવાય, એને મોટી ન કહેવાય.
માં છે ઈ એકાક્ષરી મંત્ર છે, મળી નહીં માં ઈ પરમેશ્વર પશુ રહ્યો, ઈ દેવકીની કુખે જન્મો પછી કાન કેવાણો કાગડા. બાપુ એને નહોતી ખબર કે માની મમતા કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. એટલા માટે તો અખિલ બ્રહ્માંડના માલિકને માના ઉદરથી જન્મ લેવો પડ્યો. માં તો માં છે ભલા માણસો. એટલા જ માટે એક માની વાત આવીને યાદ, એટલે એક માનું ભજન મારે ગાવું છે. અને મેં કીધું એમ બાપુ આ મોજ આવે તો વરજો. આ પૈસા બધા જલારામ બાપાના મંદિરે ગૌ સેવામાં જવાના છે. એટલે હું તો જો દરબાર છું, મારે મગાય નહીં. સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આ પરમારથના કારણે મને માગતા ના હોય. તમારી આમે જોડી લંબાવું છું એક મંદિરને ખાતર, એક ગાયોને માટે. એટલા માટે મોજ આવે તો તમે વરજો. એટલે આ ભજન છે ને પુરુષોત્તમ બાપુએ ગાયું છે કે મારી મા તો માં. અને બાપુ જેટલા મહાપુરુષો છે, આજે હું છું એ મારી મા હતી એટલે હું છું, તમે છો એ તમારી મા હતી એટલે તમે છો. તમારા મા બાપ ન હોય તો તમે આ દુનિયામાં ક્યાંથી હોય? અને તોય આજના છોકરા બધા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી તઈ તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. નગર તું હતો જ વેચ નો મરડી નાખ્યો હતો, તું શું અમને અત્યારે શીખડાવવાનો હતો? અરે મારો દીકરો મારો દીકરો મારો દીકરો, એક દેહના કોથળા કરી નાખ્યા, કોથળા. ઈ છોકરા અત્યારે એમ કે તમને ખબર ન પડે, મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય ભલામણા. માન બાપની સામે બાપુ હું તો એમ કહું, ઊભું રહેવાની તાકાત ન હોય આપણી, એના બદલે રોટલા હાટું વલખા મારે છે અમુક જગ્યાએ. એટલે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી મા તો મારી મા છે ભાઈ. એટલે કે છે